ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની વ્લોગમાં. જો સવારમાં આજે તો છે ને મસ્ત ફ્લાવરવાળો દીવો આપણે કરી દીધો હતો, પણ આ બાજુ ફ્રી થઈ ગયા હતા. જોયું ત્યાં તો પ્રિયન જાગી અને મમ્મી જોડે રમતો હતો, પણ મારે તો જવાનું હતું પાર્લર. એટલે ફટાફટ અમે લોકો થઈ ગયા મસ્ત રેડી, અને અત્યારે સિઝન ચાલતી એટલે ફટાફટ રેડી થઈ અને કામ કરીને આપણે પાર્લરે જવું જ પડે. આ બાજુ જો ત્યાં પહોંચતા સ્કિન કેરમાં આવી ગયા હતા ક્લાયન્ટ, એટલે ફટાફટ તેમનું ફેશિયલ લઈ લીધું હતું. અને આ બાજુ બીજા ક્લાયન્ટ આવી ગયા હતા, તેમને સ્મૂથનિંગ કરાવવાનું હતું, પણ તેમનો હેરનો ગ્રોથ પણ બહુ હતો અને હેર પણ બહુ ખરાબ હતો. પણ ફાઇનલી તેમનું રિઝલ્ટ પણ અમે બહુ જોરદાર આપી દીધું છે. તમે કહેજો એમનું રિઝલ્ટ કેવું આપ્યું છે ને એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને પછી તો ફરીથી સ્કિન કેરમાં થોડા ક્લાયન્ટ આવી ગયા હતા, એટલે ફટાફટ તેમનું વર્ક પતાવી દીધું હતું. ત્યાં તો આ બાજુ એક હેર કટિંગવાળા પણ આવી ગયા હતા, એટલે તેમનું હેર કટિંગ કરતા હતા ને તો મને યાદ આવી ગયું કે તમને બધાને પણ હેર કટિંગ બતાવવું જ પડશે ને, એટલે મસ્ત મજાનો તેમનો થોડોક વિડીયો લઈ લીધો. ત્યાં નેલ્સવાળા દીદી પણ આવી ગયા હતા. ઘરે આવીને જોયું ને ત્યાં જાત અને ભાતની મીઠાઈઓ પણ આવી ગઈ હતી. કેમ ખબર છે, હવે દિવાળી આવવાની છે, એટલે તમે મીઠાઈ લાવ્યા છો કે નહીં મને કોમેન્ટમાં કહેજો. ને લાવ્યા હોય તો મારી સાથે મોકલી દેજો, ને મારી ઘરે તમે ખાવા આવી જજો. આ બાજુ પ્રિયાને પણ આજ મસ્ત વ્હાઇટ કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે. આજનો વિડીયો એટલો જ છે. બાય.